નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે ધર્મ જ્ઞાનમાં આપણે દીપ ઉત્સવ એટલે કે દિવાળી એના વિશે જાણીએ। દિવાળી શા માટે કરવામાં આવે છે, દિવાળીનું મહત્ત્વ શું છે, આપણે શા માટે દિવાળી ઉજવીએ છીએ। દર્શક મિત્રો, રામાયણની અંદર જ્યારે ભગવાન રામચંદ્રે રાવણનો વધ કરી જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ આખી અયોધ્યાને દીપોથી શણગારી દીધી હતી। ચારે બાજુ દીવડા પ્રગટાવ્યા હતા, એટલે દિવાળી કહેવામાં આવે છે। આ ઉપરાંત જ્યારે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કરી દ્વારકા પધાર્યા ત્યારે બીજા દિવસે આખા જ દ્વારકાની અંદર દીવા પ્રગટાવી અને ઉત્સવ ઉજવવામાં આવ્યો, એટલે તેને દિવાળી કહેવામાં આવે છે। દિવાળી એ આપણા ઘરની અંદર લક્ષ્મી આપનારી કહેવામાં આવે છે। દિવાળીના દિવસે શારદા પૂજન પણ કરી શકાય, લક્ષ્મી પૂજન પણ કરી શકાય છે। જ્યાં અમાસ હોય છે એટલે કે પિતૃની પણ પૂજા કરવામાં આવે છે। પિતૃશ્રાદ્ધમાં લખ્યું છે કે પિતૃના ઉદ્ધાર માટે એક દીવો કરી અને પીપળાના ઝાડ નીચે પ્રગટાવવામાં આવે તો બધા જ પૂર્વજો પ્રગટ થઈ એટલે ખુશ થાય છે અને આપણા ઘરની અંદર સુખમય, આનંદમય અને વંશવૃદ્ધિ કરાવે છે। એટલે દિવાળીના દિવસે એક દીવો પિતૃ નામનો પીપળે કરવો જોઈએ। ઘરની અંદર તમે ભગવાન જગદંબાની, મા લક્ષ્મીની, ભગવાન કૃષ્ણની દીવના નામથી દીવો પ્રગટાવવો જોઈએ। ઘણી વખત આપણે દીવો શેનાથી કરો, અત્યારે બધા જ તૈયાર દીવા મળે છે, પણ યત્ર મૃત્તિકા એટલે કે માટીનો દીવો પ્રગટાવવો જોઈએ। માટીનું કોડિયું લો અને કોડિયાથી ઘરની અંદર 5, 7, 9, 11 દીવા પ્રગટાવો અને તેમ કરવાથી ઘરમાં પ્રકાશમય બને અને પ્રકાશમાં મા લક્ષ્મીનો વાસ થાય છે। માટે દિવાળીના દિવસે અવશ્ય દીપદાન કરી દીવો પ્રગટાવો। ઘરની અંદર સુખ, શાંતિ, આરોગ્યની પ્રાપ્તિ રહે અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ બધાને શુભકામનાઓ। અને અમારા આ ન્યૂઝ ચેનલ તરફથી આપ સર્વને પણ દિવાળીની હાર્દિક શુભકામનાઓ।